ઓએનજીસી અંકલેશ્વર દ્વારા ગુજરાત યોગ બોર્ડના સહયોગથી વિશાળ સૂર્ય નમસ્કાર તાલીમ શિબિરનું ભવ્ય આયોજન. સ્વાસ્થ્ય, સુખાકારી અને સામુદાયિક ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે ઓએનજીસી અંકલેશ્વર એસેટ દ્વારા નવા વર્ષના પ્રારંભે એક વિશેષ પહેલ કરવામાં આવી હતી. 1 જાન્યુઆરી 2026ના રોજ વહેલી સવારે 6 કલાકે અંકલેશ્વર સ્થિત ઓએનજીસી કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યોગ બોર્ડના સહયોગથી એક વિશાળ સૂર્ય નમસ્કાર તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષની આ પ્રેરણાદાયી શરૂઆતમાં ઓએનજીસીના કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ ઓએનજીસી અંકલેશ્વર એસેટના એસેટ મેનેજર જે.એન. સુકાનંદના કુશળ માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. કર્મચારીઓના સ્વાસ્થ્ય અને તેમના સર્વાંગી વિકાસ માટે હર હંમેશ કાર્યરત સુકાનંદનનું નેતૃત્વ આ કાર્યક્રમની સફળતામાં પાયારૂપ સાબિત થયું હતું. આ તાલીમ શિબિરમાં ગુજરાત યોગ બોર્ડના નિષ્ણાંતો દ્વારા ઉપસ્થિત લોકોને સૂર્ય નમસ્કારનું સચોટ શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમાં બોર્ડના કોઓર્ડિનેટર સુશ્રી કામિનીબા રાજ, યોગ કોચ શ્રી વિરેન્દ્ર ભોરે અને શ્રી અશોક ઓઝાએ વિશેષ હાજરી આપીને સહભાગીઓને યોગની વિવિધ મુદ્રાઓ અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત સમજ આપી હતી. આ શિબિરમાં ઓએનજીસી પરિવારના સભ્યો ઉપરાંત અંકલેશ્વર અને ભરૂચ શહેરના અંદાજે 400થી વધુ નાગરિકો જોડાયા હતા, જેના કારણે સમગ્ર ગ્રાઉન્ડ યોગમય બની ગયું હતું. લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જોવા મળેલી આ જાગૃતિ અને સામુદાયિક જોડાણે કાર્યક્રમની નવી ઊંચાઈ બક્ષી હતી. ઓએનજીસી અંકલેશ્વર એસેટની આ પહેલ સમાજમાં પરંપરાગત સુખાકારી પદ્ધતિઓ અને શિસ્તબદ્ધ જીવનશૈલીના પ્રસાર માટે એક મહત્વનું કદમ માનવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના અંતે ટીમ ઓએનજીસી અંકલેશ્વર એસેટ દ્વારા તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.